સુવાદ નહીં દેતી. એકદમ ફાડી કઈ નહીં બન્યું. મેં બને પૂછા જો હજી મને માર કરે છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હજી હમણાં જ ઉઠી 8 વાગે. હવે મારે જવાનું છે ગાંધી રોડ, એટલે જમવાનું બનાવીને જવું પડશે. 10:30 જવું છે. હવે જમવાનું બનાવીશ, જમવાનું બનાવીને નીકળીશ, તૈયાર થઈશ. અને અત્યારે હું ખજૂર ખાઉં છું. એટલે સારી આવે પણ એટલે મીઠી નથી યાર. કાલે લીધી મેં. અને શાકભાજી કેટલું મોંઘું થઈ ગયું છે. કાલે ચોળીનો ભાવ પૂછ્યો, મને કે 60 રૂપિયા અઢીસો. હું તો રહેવા દે ભાઈ, ખાવું જ નથી, ચોળી નથી ખાવી મારે. ટિંડોળા 50 રૂપિયા અઢીસો. શું છે ટિંડીમાં ભાઈ 50 રૂપિયા અઢીસો? બોલો. કીધું એના શાકભાજી ખાવા જ નહીં. આ બિચારું એક 20 રૂપિયા અઢીસો મળ્યું, હું લઈ લેવા દે. બધા જોલ જ કરે છે. હવે ચલો ફટાફટ હજી જમવાનું બનાવવાનું છે. નાવાનું બાકી છે, જમવાનું બનાવીશ, નાહીશ, પછી નીકળીશ. એમાં બી વચ્ચે વચ્ચે બીજા બધા કામ છે. જમવાનું બનાવી દીધું છે, બસ હવે હું નાહી લઉં અને પછી નીકળું. So I'm ready to go. Let me show you my full outfit. Okay. And આ છે કાલુપુર. અમે રિક્ષામાં જઈએ છીએ. આ મારા દીદી છે. ઓટો લઈને ઓટો લેવાનો. મારી જોડે એક પડી ચાલો. એક ના. હેલો. આમાં દીદીને થોડોક સામાન લેવાનો હતો, તો અમે આ જગ્યા ઉપર આવ્યા હતા. એટલું બધું મસ્ત મસ્ત વસ્તુ હતું ને, જે બધા કિચન્સ દીદીને લેવાના છે એ છે. પર્સમાં ને એમાં કેટલામાં કીધું? 54. જ્યાં બધી બેગ્સ છે, પાઉચ છે, કેટલા બધા. જો તો અંદર તો જોયું ને તો આ બાજુ છે ને બહુ બધી ડાયરીઝ છે, લોકવાળી ને બધી. બહુ મસ્ત છે બધું. ચાલ્યા દીદી. આ જો કેનવાસ છે, અહીંયા એટલા બધા અને કેટલા મસ્ત મસ્ત કેનવાસ હતા ને, મને તો બહુ જ ગમે. એક પીસ 155 રૂપિયા. તો એમાં બીજી વેરાયટી હશે ને? વેરાયટી અલગ અલગ ભાઈ ભાવ વધી જાય. વધેલો ભાવ છે, ઓછો ભાવ 133 રૂપિયા પડે. 125 ના પડે. રંબા કરતા તો બધું એ વધારે કરશે.
વાળો હજી સુધી હું કાલુપુરમાં છું. ફૂલ વરસાદ હતો. અત્યારે તો ટ્રાફિક થઈ ગયું. ફાઇનલી ઘરે આવી ગઈ. 3 વાગી ગયા છે. હવે હું જમવા બેસીશ. એક તો એવી ઊંઘ આવે છે, એટલો બધો થાક લાગે છે. જમવાની ઈચ્છા બિલકુલ નહીં, તો જમવું તો પડશે. ભૂખ લાગે છે. ચલો, સુવાદ નહીં દેતી. એક તો ફાડી દીધું ન હોય. છુપી જા. બધું सब रेकॉर्ड हो रहा है. सब रेकॉर्ड हो रहा है. सब इसमें सब पता चल जाता है. ये बिग बॉस है, इसमें सब पता चल जाता है. कौन सा कहीं नहीं बने अभी. ये बने पूछा जो हजी મને માર કરે છે. आज मैं समझ सकता हूँ थोड़ा डिस्टर्ब आप कैसे खाते हैं लोगों का काम का करंट की बात है बिल्कुल नहीं. ठीक लगा मुझे, इतना बुरा नहीं है. मैं भी बताना चाहूँ 3 फेज में से પછી રાત્રે અમે બધા ફ્રેન્ડ્સ બેસ્યા હતા, નાસ્તો કર્યો એન્ડ મારી એક ફ્રેન્ડના મેરેજની કેસેટ જોતા હતા અમે લોકો. જો કોને ઢોલ વાગ્યો આનું મોઢું આને વિવાહ પિક્ચરનું ગીત બહુ ગમે. કાલની યાદ તો નહીં આવતી ને. તો આ હતો મારો દિવસ. થેન્ક યુ સો મચ પૂરો વિડીયો જોવા માટે. મારા વિડીયોને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.